જૂનાગઢના સામાજિક આગેવાને જીએસસીએલના પ્લાન્ટનો વિરોધ કર્યો। કચ્છના માંડવી તાલુકાના બાળા ગામ પાસે 16S પ્લાન્ટ બનશે। કંપનીનું દૂષિત કેમિકલવાળું પાણી દરિયામાં જવાથી ભયંકર નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। સૂત્રાપાડા ખાતે પણ આ કંપનીના કારણે નુકસાન થઈ રહ્યું છે અને સૂત્રાપાડામાં જમીનો બંજર બની રહી છે। 16S પ્લાન્ટનો વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે। કચ્છના માંડવીના બાળા ગામ પાસે 16Sનો પ્લાન્ટ બનશે અને સૂત્રાપાડા ખાતે બનેલા આ જે પ્લાન્ટ છે એનાથી જમીનો બંજર બની ગઈ હોવાની પણ વાત સામે આવી રહી છે। તો ભયાનક એક પછી એક જે વાતો સામે આવી રહી છે। જૂનાગઢના સામાજિક આગેવાને જીએસસીએલના પ્લાન્ટનો વિરોધ કર્યો। કચ્છના માંડવી તાલુકાના બાળા ગામ પાસે 16Sનો પ્લાન્ટ બનશે। કંપનીનું દૂષિત કેમિકલવાળું પાણી દરિયામાં જવાથી ભયંકર નુકસાનીનો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે। સૂત્રાપાડા ખાતે પણ આ કંપનીનું ભારે નુકસાન થઈ રહ્યું છે। સૂત્રાપાડામાં જમીનો બંજર બની રહી છે। કચ્છનો જે દરિયો છે અને જ્યાં જે પ્રકૃતિ વસવાટ કરી રહી છે અને એ જે દરિયો છે એ ખરેખર જોવા જેવી જગ્યા છે। એ જગ્યા ઉપર આ કંપનીને લાવી અને આ વિકાસ નહીં પણ આને વિનાશ કહી શકાશે। આ ત્યાંના ખેડૂતો સાથેનો અન્યાય છે, વિપક્ષી સાધકો સાથેનો અન્યાય છે, કચ્છના નાગરિકો સાથેનો અન્યાય છે। સાથે સાથે કંપનીને સ્થાપવા માટેના ઘણા બધા ઓપ્શન છે, એમ છતાં એક એવી જગ્યા કે જ્યાં જે પ્રાણીઓ, પશુઓ અને એકદમ કુદરતી નેચરની વચ્ચે એવા વાતાવરણને ડહોળવા માટેનો આ સંપૂર્ણ જે પ્રયાસ છે આ બિલકુલ ખોટો છે।